હા એમ જીતે તો મળે, નકલ તો કાઈ ના મળે ને. પાણીપુરીની તૈયારી થઈ ગઈ છે, પાણીપુરી કમ્પ્લીટ. ઇનામ આપણે દેવાનું હોય 1000 રૂપિયા. તો આપણે એને યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ હશો. તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે બુધવાર, અને આજે આપણે કરવાનો છે ચેલેન્જ વિડીયો. હવે શેનો ચેલેન્જ વિડીયો છે એ તમને હમણાં જ કહી દઉં. તો આજે આપણે છે પાણીપુરી ચેલેન્જ વિડીયો, અને જે પાણીપુરી ચેલેન્જ વિડીયોમાં જીતશે એને મળશે પૈસા. તો ચાલો આપણે જોઈએ કેવી તૈયારી હાલે. આપણે ઘરે પાણીપુરી બનાવવાની છે, તો કેવી પાણીપુરી તૈયારી હાલે. અહીંયા અત્યારે પાણીપુરીનો મસાલો બને છે. મમ્મી મસાલો બનાવ્યા ત્યાં પાણીપુરીનો. અને આ બાજુ હવે પૂરી બનાવવાની તૈયારી હાલે. આ બધા જો અત્યારે મોબાઈલ માં રમે છે. આ મમ્મી બનાવે મસાલો. અને હવે જો બની જાય એટલે આપણે પાણીપુરી ચેલેન્જ સ્ટાર્ટ કરવાનો છે. હવે કમેન્ટમાં કરી દેજો કોણ કોણ એમાં જીતે, કોણ કોણ નથી જીતા. તમે જોજો, અને જે જીતશે એને 1000 રૂપિયા મળવાના છે. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. ચેલેન્જ વિડીયોમાં આપણા એક સાથીદાર મળી ગયા છે. એને પણ ચેલેન્જ વિડીયોમાં આપણી હારે જ છે. તો આપણી હારે હે જયરાજભાઈ. શું કે જયરાજભાઈ? મજા આવે ને? તબિયત પાણી કેવા? હારા ને? તો આજે ચેલેન્જ વિડીયો બનાવવો જ છે એમ ને? હા. તો શરતમાં હું રાખ્યું તને ખબર હે? હું એ તો આપણે ચેલેન્જ વિડીયો બનાવવાનો હે, પણ એમાં એવું હે કે 1 મિનિટમાં જે વધારે ખાય ને એને 1000 રૂપિયા મળવાના હે. એવી આપણી શરત છે. હવે 1 મિનિટમાં કોણ વધારે પાણીપુરી ખાય ને, બરોબર, એ પ્રમાણે હવે આધાર હે. જે જીતશે એને 1000 રૂપિયા મળશે. બરોબર? હા એમ જીતે તો મળે, નકલ તો કાઈ ના મળે ને. હા, તારી તો આપનો પ્લાન હે. તો પાણીપુરી બને પછી આપણે કરીએ. બરોબર? હાલ હાલ. તો હાલો, પાણીપુરી કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વિડીયો ચાલુ કરશી. તો મળીએ પછી. તાર પાણીપુરી ખાવી છે? હા, પાણીપુરી ખાવી તારે? શું ખાવું છે? પાણીપુરી ખાવી છે તારે? હા હા, તાર પાણીપુરી ખાવાની છે? ખાવું છે? ખાવા માંડો પાણીપુરી. ની તૈયારી થઈ ગઈ છે. પાણીપુરી કમ્પ્લીટ બની ગઈ છે. અને થોડી ઘણી તૈયારી હવે ભરવાની ને એવી બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આ બધી ભરવાની તૈયારી થઈ ગઈ છે. અને આમાં આવા વાળા એક જયરાજભાઈ, એક આપણા ભાભી, અને આપણા અજયભાઈ. આ બધા આમાં આવવાના, આમ બધા ભાગ લીધો હે. અને જે જીતશે એને 1000 રૂપિયા મળવાના હે. તો હવે બન્યા રહેજો અમારા બ્લોગમાં. હવે જે હે એ હવે જોવાનું હે. બરોબર? તો કોણ જીતશે એ પ્રમાણે તમે કમેન્ટ કરી દેજો. અને આ મારું બનવું પાછળ આવી વિડીયો જોઈ જોઈએ. એ રેવા દે, નાખલું હે એ નહીં અડવાનું. બરોબર? પાણીપુરી ખાઓ. હાલો હાલો, પાણીપુરી ખાઈ લે. હાલો, તો ચાલો હવે ચેલેન્જ ચાલુ કરી છે. અને પહેલી વાર આપણી જયરાજભાઈ ની આવી છે. બરોબર છે? તો જયરાજભાઈ હવે શું કે કોણ જીતવાનું હે? શું વાત? શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. એ તો જોઈએ હમણાં. દૂધ ને પાણી હમણાં થઈ જશે. બરોબર? 1 જ મિનિટ હો. તો ચાલો મિત્રો, ચાલુ રાખજો. હમણાં થોડીક વારમાં ખબર પડી જાય. હાલતા
હાલો બસ પૂરું 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 તમારો ટાઈમ થઈ ગયો છે જયરાજભાઈ ખાધી છે 6 પાણીપુરી ખાધી છે ભાભી નો તો ચાલો સીમા ભાભી સ્ટાર્ટ મોટાભાઈ નો અજયભાઈ નો વારો આવી ગયો છે હવે ઈ કેટલે ખાય એ આપણે જોઈ એકે 6 ખાધી છે ને એકે 8 ખાધી છે અજયભાઈ કેટલે ખાય એ આપણે જોઈ એક જ મિનિટ હો 1000 રૂપિયા તો આપણે જ લેવાના ઈ તો 1000 રૂપિયા તો દેવાના છે ને તમને તો ચાલો હવે તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ એક બાકી હતો તમારા ભાઈ નો વારો આવી ગયો છે હવે આપણે કેટલી ખાઈ જોવાની છે ઓલા બધા અવાર થઈ ગયા કદાચ આપણે તો એટલામાં પહોંચવાના હી જ નહીં પણ હાલો ટ્રાય કરીએ કેટલી ખાઈ હજી 1 મિનિટમાં તો ચાલો ચાલો કરો વિડીયો બસ હવા નીકળી એટલી ના ખાઈ ગયા કેમ કે બામે બધા અવાર થઈ ગયા હતા અને આપણે તો ઘર નીચે ઉતરી જ નહીં કેટલી ખાવાય એટલી ખાઈ ગઈ અને કોને કેટલી ખાધી ચાલો પૂછીએ ને તમે કેટલી ખાધી ભાઈ અજયભાઈ 13 તમે 13 ખાધી તમે જયરાજભાઈ 6 તમે સીમા ભાભી 8 તો આજે આજના વિનર છે આપણા અજયભાઈ 13 પાણીપુરી ખાઈ ગયા છે તો આપણે જેમ વાત કરી તેમ કે આપણે એને ઇનામ આપણે દેવાનું હોય 1000 રૂપિયા તો આપણે એને ઇનામ દેવા જઈ રહ્યા છીએ તો તાળી પાડો બધા તો ચાલો હવે અજયભાઈ ને આપણે 1000 રૂપિયા દેવા જઈ રહ્યા છીએ અજયભાઈ આના વિનર થઈ ગયા અને તમે કોમેન્ટ કરજો કે આપણે નેક્સ્ટ બ્લોગ છે નો ચેલેન્જ વિડીયો કરી એ તમે કોમેન્ટ કરી દેજો તો આજે 1000 રૂપિયા આપણે અજયભાઈ ને દઈએ હાલો અજયભાઈ તાળી પાડો જમવા બેસી ગયા છીએ ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો છે અને અત્યારે જમવામાં છે ઢોકળા શાક ચા ચટણી અને બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે
મમ્મી હમું જોયો પણ હવે નથી જોતા. ખાવા માંડો. તો ચાલો મિત્રો હવે અમે જમી લઈને પછી મળી. ફાઇનલી આપણે જમી લીધું છે, મસ્ત મજાનું આપણું જમીન બધા ફ્રી થઈ ગયા છીએ, અને હવે આપણે બ્લોગ નો એન્ડ કરી અને બ્લોગ નો એડિટિંગ કરી નાખી, અને કાલે સવારે 8 વાગે બ્લોગ અપલોડ થઈ જશે. તો જોવાનું ભૂલતા નહીં બધાય, અને બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો. તો આ બ્લોગ નો આપણે એન્ડ કરી છીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા બ્લોગ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો.